બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? મારી વ્યાયામ સાધના આ ચેપ્ટર જે છે ધોરણ 8 દ્વિતીય ભાષાનું એનો પાર્ટ 1 જે છે એની અંદર આપણે પાઠ સમજ્યો. બહુ સરસ રીતે લખાયેલો હાસ્ય નિબંધ અને આ પાર્ટની અંદર આપણે સવાલ જવાબની ચર્ચા કરીશું. તો જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. અહીંયા જે છે પ્રથમ પ્રશ્ન છે એ મોટે ભાગે જે છે એ વાતચીત હોય છે, રાઈટ? વાતચીત યાદ આવે છે ને આ પાઠમાં? ચિત કરી દઈશું તને. ઓકે. તો અહીંયા જે છે કે તમે જે છે એ ક્યાં કસરત કરો છો, ક્યાં અને ક્યારે કસરત કરો છો, કેમ? હવે વાતચીત છે ને મોટે ભાગે નહીં, લગભગ દરેક પ્રશ્નના જવાબ એવા હોય કે જેમાં તમારા સવાલના જવાબ તમે તમારી જાતે લખી શકો. જરૂરી નહીં કે આવા જ લખવા. ઓકે. તો કે હું દર શનિવારે જે છે સમૂહ કવાયતમાં ના તાસમાં એટલે કે પીરિયડમાં શાળામાં કસરત કરું છું. મારા ભાઈની સાથે રોજ વ્યાયામ શાળામાં પણ જાઉં છું. શરીર કશાયને મજબૂત થાય એ માટે કસરત જરૂરી છે. બીજું, તમને સૌથી વધુ કંટાળો ક્યારે આવે છે ને કેમ? મને એકનું એક કામ ફરી કરવામાં કંટાળો આવે છે, કારણ કે એકનું એક કામ કરવાથી તે ઘરેડમાં આવી જાય અને ઘરેડમાં નવીનતા કે સર્જનશીલતા હોતી નથી અને તેથી રસ રુચિ જળવાઈ રહેતા નથી. ત્રીજું, તમને ભાષણ સાંભળવું ગમે છે, કેમ? હા, મને સારા વક્તા હોય તો એનું ભાષણ જે છે સાંભળવું ગમે, કારણ કે એમાં અવનવું જાણવાનું, સારી ભાષા સાંભળવા મળે અને જાત જાતના ઉદાહરણો સાંભળવાથી જ્ઞાનમાં જે છે એ વધારો થાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, શરીર જે છે એને સ્વસ્થ રાખવા માટે તમે શું શું કરો છો? તો કે દરરોજ કસરત કરું છું, મારા બધા જ કામ જાતે કરી લઉં છું, ઘરકામમાં મદદ કરું છું, હું દરરોજ પૌષ્ટિક આહાર અને પૂરતી ઊંઘ પણ લઉં છું. પાંચમું, તમારા કયા મિત્રને વ્યાયામની જરૂર છે, શા માટે? તો કે મારા મિત્ર મનોજને વ્યાયામની જરૂર છે, કારણ કે તે શરીરે સાવ દુબળો છે અને રોગ પ્રતિકારક શક્તિ જે છે એ ઓછી હોવાને કારણે વારંવાર બીમાર પણ પડી જાય છે. છઠ્ઠું, તમને કુસ્તી આધારિત કઈ ફિલ્મ ગમી, કેમ? તો કે મને કુસ્તી આધારિત જે છે એ દંગલ ફિલ્મ ગમી. આપણે વાત કરી હતી, યાદ છે અહીંયા? કારણ કે એમાં સામાજિક રૂઢિચુસ્તતાના અવરોધો વચ્ચે ગ્રામીણ પરિવેશની એક વ્યક્તિ જે છે એ વિસ્તારની દીકરીને કુસ્તીની રમતમાં દેશ કક્ષાએ અને વિશ્વ કક્ષાએ લઈ જાય છે અને તેને મેડલ પ્રાપ્ત કરાવે છે. તમને જે છે એ ક્યારે પરસેવો થાય છે? તો કે જ્યારે હું ઝડપથી ચાલું છું કે પછી મહેનત એટલે કે પરિશ્રમ કરું છું ત્યારે મને પરસેવો થાય છે. ઉનાળામાં તો ગરમીને કારણે સતત પરસેવો જે છે એ થાય છે. તમને ઘરમાં બેસી અને રમતો રમવી ગમે કે બહાર? તો કે મને ઘરમાં બેસીને રમવા કરતા બહાર રમવું ગમે. ઓફકોર્સ તમને પણ એવું જ હશે, ઘરમાં પ્લીઝ વિડીયો ગેમ ના રમતા, કારણ કે બહાર જવાથી ખુલ્લી હવા અને મિત્રો મળે છે. તમે કોઈ હાસ્ય કલાકારને સાંભળ્યા હશે ક્યાં? તો કે હા, જગદીશ ત્રિવેદી નામના હાસ્ય કલાકારને એકવાર અમારા બાજુના ગામમાં સાંભળ્યા છે. બીજું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા પાઠ આપણે સમજ્યો એના આધારે છે. ઓકે. પહેલું, બીજા કરતા લેખકને કસરતની જરૂર છે એવું બધાને કેમ લાગતું હશે? કારણ કે લેખક જે છે એમનું શરીર દુબળું પાતળું હતું. યાદ છે ને ઓલું માઇક આંગલું? યસ. તેઓ અશક્ત દેખાતા હતા. એથી બધાને લાગતું હશે કે બીજા કરતા લેખકને કસરતની વધારે જરૂર છે. લેખક જે છે, બીજો સવાલ, લેખક દંડ બેઠક કર્યા છે એવું વડીલોને કેમ લાગ્યું હશે? તો કે વડીલના પૂછવાથી લેખકે કહ્યું, હા, પરસેવો થાય ત્યાં સુધી દંડ બેઠક કર્યા અને એથી વડીલોને લાગ્યું હશે કે એમણે દંડ બેઠક કર્યા. ત્રીજું, લેખક જાતે જ ચિત ન થઈ ગયા હોય તો શું થાત? તો કે લેખક જો જાતે જ ચિત ન થઈ ગયા હોત તો જે સીસ મરંગી છોકરો જે છે એ લેખકને પછાડી અને ચિત કરી દે. પહેલવાને જીભની કસરત નથી કરી એવું લેખકને કેમ લાગ્યું? તો કે પહેલવાન જે છે એમણે લેખક વિશેના થોડાક પ્રશંસાના શબ્દો કહ્યા, ત્યારબાદ એ જ મુખ્ય મહેમાનને એટલે કે લેખક વિશે એમણે નકારાત્મક વાત પણ કરી, ત્યારે લાગ્યું કે એમને જીભની કસરત કરી નથી. ક્યારેય પણ કોઈને બોલાવી અને એના વિશે નકારાત્મક ટીપકા ટિપ્પણી તો ન જ કરવી જોઈએ. ઓકે. પણ ઓફકોર્સ સમજી શકાય, બીકોઝ એ શરીરમાં મહેનત કરી હતી અને બુદ્ધિમાં નહીં એટલે. અખાડામાં જવામાં મેં ઘણા અખાડા કર્યા છે. આ વાક્યના આધારે લેખકે શું કર્યું હશે લખો. એટલે કે અખાડામાં જવા માટે જાણી જોઈને કોઈ વાર મોડા ઉઠ્યા હશે કે પછી પેટમાં દુખાવા બતાવ્યો હશે કે એમ જાત જાતના બહાના કાઢ્યા હશે એમ. આમાં ઓપન એન્ડેડ તમારી જાતે લખી શકો કે આજે મારે હોમવર્ક વધુ છે, મતલબ લેસન વધારે છે, કે આજે મિત્રના ઘરે જવાનું છે, કે વોટેવર એમ. છઠ્ઠું, નંદુએ કેવી રીતે લેખક સામે જોયું, શા માટે? નંદુએ આશ્ચર્ય અને તિરસ્કાર મિશ્રિત લાગણીથી લેખક સામે જોયું, કારણ કે લેખક જે છે એનું શરીર સાવ શુક્લકડી અને દુબળું પાતળું હતું અને એની સાથે શું કરવાનું હતું? તો કે એની સાથે એને મતલબ ઓલું કરવાનું હતું, કુસ્તી. સાતમું,
વડીલોએ પરસેવો પાડવાના અર્થમાં શું કરવાનું કહ્યું હશે? તો કે વડીલોએ પરસેવો પાડવાના અર્થમાં મહેનત કરી અને રોટલો રળવાના સિદ્ધાંતની વાત કરી હશે. મહેનત કર્યા વગર મફતનું ખવાય નહીં, એ પણ એમાં છુપો અર્થ રહેલો છે. 8મું, લેખકની જગ્યાએ તમે હોત તો નંદુ સામે લડત કે પછી ચિત્ત થઈ જાય? તો કે લેખકની જગ્યાએ હું હોત તો નંદુ સામે કુસ્તી કરત. એમ કરવાથી નંદુ મને કુસ્તીના દાવપેચ શીખવાડત અને પરિણામે હું કુસ્તીમાં જ છે કાબિલ થઈ શકત. 9મું, કુસ્તીમાં ઉસ્તાદનો હુકમ માન્ય રાખવો પડતો હશે એવું શા ઉપરથી કહી શકાય? કારણ કે અખાડો જે છે એમાં બધું જ ઉસ્તાદની આજ્ઞા પ્રમાણે ચાલતું હતું. ઉસ્તાદ એટલે કમેન્ટમાં જણાવો. યસ, ટીચર, હે ને, શિક્ષક. ઉસ્તાદના એક અવાજે નંદુ જે છે એ કામ છોડીને દોડી આવ્યો. ઉસ્તાદે જ લેખકને કુસ્તી શીખવવાનો હુકમ નંદુને કર્યો. આ ઉપરથી કહી શકાય કે કુસ્તીમાં ઉસ્તાદનો જે હુકમ જે છે એ માન્ય રખાતો હશે. નેક્સ્ટ, હારની કબૂલાત કરતી વખતે નંદુનો ચહેરો શા માટે ઉતરી ગયો? લેખકના મગજના દાવ પેચથી નંદુ સામે પરાણે જીત મેળવી, પરંતુ હારે હાર છે અને આ રીતે પરાણે હાર કબૂલ કરવાથી નંદુનો ચહેરો જે છે ઉતરી ગયો હશે. 11મું, ઉસ્તાદ જે છે કુસ્તીની શરૂઆતમાં દંડ બેઠક કેમ કરાવતા હશે? તો કે દંડ બેઠક જે છે અને મલકમના દાવ જે છે એ કરવાથી શરીર કસાય છે, શરીર મજબૂતી વધે. મજબૂત શરીર વાળો જે છે એ કુસ્તી સારી રીતે કરી શકે અને એટલા માટે જ ઉસ્તાદ જે છે એ કુસ્તીની શરૂઆતમાં જ દંડ બેઠક કરાવતા હશે. લેખકે એમના હાથ ગોટલાને પાકી કેરી જેવો શા માટે કહ્યો? તો કે લેખકનું શરીર દુબળું, પાતળું અને કમજોર હતું, તેથી તેમનો હાથ વાળવાથી ઉપસી આવેલો. સ્નાયુનો ગોટલા જેવો ગઠ્ઠો નહીં પણ પોચો હતો અને એથી એને પાકી કેરી જેવો કહ્યો. પાકી કેરી પોચી હોય ને એટલે. લેખક કુસ્તીમાં હારીને પણ જીતી કેવી રીતે ગયા? તો કે લેખક જે છે એ કુસ્તીના એટલે કે શારીરિકના દાવપેચ નહીં જાણતા, પરંતુ મગજના દાવપેચ જાણતા હતા અને આથી જ એણે નંદુને વાદ વિવાદમાં વિવશ કરી લીધો અને લેખક જે છે એ કુસ્તીમાં હારીને પણ જીતી ગયા. પ્રશ્ન નંબર 3 જે છે અધૂરી વાર્તા પૂરી કરો. કે એક માણસ, તો અહીંયા જે છે અધૂરી વાર્તા મેં પૂરી કરેલી છે બાળકો, પણ તમે તમારા શબ્દમાં પૂરી કરી શકો. આ ખાલી રેફરન્સ માટે લઈ શકો. કે એક માણસ હતો, એને દરિયાઈ સફરનો અતિશય શોખ હતો. એને દરિયામાં ફરવા માટે એક જહાજ બનાવડાવ્યું અને એકલો જ દરિયામાં ફરવા લાગ્યો. એકવાર ફરતા ફરતા એક અજાણ્યા ટાપુ ઉપર પહોંચી ગયો અને ત્યાં બધું જ જુદું જુદું, કીડી ડાયનાસોર જેવડી, કીડી ડાયનાસોર જેવડી અને હાથી ગોખડગાય જેવડો, કેરી તરબૂચ જેવડી ને પપૈયું જાંબુ જેવડું. તો હવે વાક્ય પૂરું કરો. તો કે ગાય ભેંસ ઈયળ જેવડી, બકરી જીરાફ જેવડી, માણસો વેતથી ઊંચા જોવા ના મળે, ચારે બાજુ વેત્યા જ વેત્યા. પશુ પંખી અને વનસ્પતિ બધા જ માણસના મનની વાત જાણી શકતા. આજુબાજુના ઝાડ જાતે જ ફરે, ઘરે ફરે. રહેવા માટે મકાનો પણ આમથી તેમ ફરે. ઘર પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ રહે. સાવ અલગ જ દુનિયા. આવો વિચિત્ર વિસ્તાર એ માણસને ન ગમ્યો. એને અચાનક જ એના મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી યાદ આવી ગયા. એને એના મિત્રો સંબંધીઓ યાદ આવ્યા. તો એને જહાજમાં ઝપાટાબંધ પાછો બેસી ગયો. આવો માયાવી વિસ્તાર છોડી અને પોતાના ઘરે ગયો અને હવે એને શાંતિ થઈ અને છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું. મારી મમ્મી મને વાર્તા કહેતી ત્યારે આવું કે એમ બટેટાનું શાક કર્યું. બટેટાનું શાક ઉપરથી યાદ આવ્યું, મારું ફેવરેટ છે. તમારું શાક કેવું છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. તમને એમ થતું હશે મેમ શું કોમેન્ટ બોક્સમાં જણાવો, પણ મજા આવે ઈ બાને. આપણે વચ્ચે કન્વર્ઝેશન, વાતચીત કઈ રીતે થાય? તો કે તમે મને લખો તો હું વાંચતી હોય, હું તમને જવાબ આપું, એમ, હે ને. એક આપણે ટીચર સ્ટુડન્ટ જે છે એ આમ આપણે એઝ અ વર્ગખંડમાં હોય તો કેવી રીતે ચર્ચા કરતા હોય, તો અહીંયા પણ લાગવું તો જોઈએ ને. ચલો નેક્સ્ટ જે છે કે નીચેના ફકરામાં આવેલ વાક્યોને ભૂતકાળમાં ફેરવો. મિત્ર સાથે બંને વારાફરતી મોટેથી વાંચન કરો. તો આ જે છે એક વર્તમાન કાળનું છે અને બીજો ફકરો જે છે એ તમારે ભૂતકાળનો છે. કે આજે દાદા દાદી, દાદા ફરી દાદીની વાત માંડી રહ્યા છે અને અમે બધા જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છીએ. દાદા પાસે દાદી અને એમની વાતો જાણે મોટો ખજાનો છે. દાદા દાદીની વાત દિલથી કહી રહ્યા છે અને અમે સૌ ભારપૂર્વક સાંભળી રહ્યા છીએ. દાદીની વાત કરતા હોય તો દાદાના ચહેરા ઉપર નાનો બાળક જેવો બની જાય છે, એકદમ માસૂમ. દાદીની કોઈ ભૂલની વાત કરતા કરતા ખડખડાટ હસી પડે અને પછી બીજી જ ક્ષણે કંઈ સ્મરણ થતા બંને આંખો છુપાઈને લૂછી કાઢે. તો અહીંયા જ છે, આજે દાદા ફરી દાદીની વાત માંડી રહ્યા હતા, હે ને, માંડી રહ્યા છે ની જગ્યા હતા. અમે બધા જ એને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. દાદા પાસે દાદી અને એમની વાતોની જાણે કે મોટો ખજાનો હતો. દાદા એ દાદીની વાત દિલથી કહી રહ્યા હતા અને અમે સૌ ધ્યાનપૂર્વક, ભાવપૂર્વક સાંભળી રહ્યા હતા. દાદીની વાત કરતા હોય ત્યાં દાદાનો ચહેરો નાના બાળક જેવો બની જતો હતો, એકદમ માસૂમ. દાદીની કોઈ ભૂલની વાત કહેતા કહેતા ખડખડાટ હસી પડતા અને બીજી જ ક્ષણે કઈ સ્મરણ થતા બંને આંખો છુપાઈને લૂછી કાઢતા હતા. નેક્સ્ટ જે છે
કે પાંચમું કે નીચેનો ફકરો ધ્યાનથી વાંચો અને એમ વર્ણોમાં ઉલટ સુલટ લખાયા છે તો એ નીચે લીટી દોરો અને સુધારીને લખો. આપણે ડાયરેક્ટ અહીંયા સુધારીને લખેલો છે. શું છે તો કે ચિંટુ અને મિન્ટુ જે છે એ રાત્રે આકાશમાં જે છે એ ચંદ્ર તારા જોવાનો ભારે શોખ. અહીંયા જુઓ મતલબ શોખ. ઓકે, એવી રીતે બંને મિત્રો જે છે એ વિજ્ઞાનની ચોપડી લઈને બેસે અને તારા જોયા કરે. આ વાતની દાદાને ખબર પડતા જ તેમણે બંનેને દૂરબીન લાવી આપ્યું. બંને જણા ખુશીના માર્યા કૂદકા મારવા લાગ્યા. બંને અવકાશ યાત્રી બનવાનું સપનું જોવા લાગ્યા. તેઓએ ખગોળ વિજ્ઞાનનો અભ્યાસ પણ શરૂ કરી દીધો. તો આ રીતે જે છે એ તમે શું કરી શકો, જે ડાયરેક્ટ જે છે આપણે આન્સર આપેલો છે એમાં વર્ણો આડાઅવળા થઈ ગયા છે. પછી પ્રશ્ન નંબર 6 શું છે તો કે રેખાંકિત શબ્દોના સ્થાને યોગ્ય શબ્દ મૂકી ફરીથી વાક્ય લખો. એક્ઝામ્પલ આપેલું છે કે બા એટલા કામ કર્યા કે એમને ઘરમાં કશું જ વ્યવસ્થિત ન ગમતું. તો અહીંયા બા એટલા કામ કર્યા કે એમને ઘરમાં કશું જ અવ્યવસ્થિત ન ગમતું. તો અહીંયા લખેલું છે ફર્સ્ટ કે તમારા કેવા તો દુર્ભાગ્ય કે વારે તહેવારે સોનાની થાળીમાં જમો. તો તમારા કેવા સદભાગ્ય કે વારે તહેવારે સોનાની થાળીમાં જમો છો. આયુર્વેદિક ઉપચારનું અજ્ઞાન હોવાને કારણે દાદી ગામમાં ઘણાને ઉપયોગી થતા. અહીંયા આયુર્વેદિક ઉપચારોનું જ્ઞાન હોવાને કારણે. ઓકે, પછી વાક્ય એનું એ જ. ત્રીજું, હજી ઘરમાં પગ જ મૂક્યો છે ત્યાં મમ્મીએ જવાબોની ઝડી વરસાવી. તો અહીંયા આવશે હજુ ઘરમાં પગ જ મૂક્યો છે ત્યાં મમ્મીએ સવાલોની ઝડી વરસાવી. નો એક પછી આમ સવાલ કરવા જ માંડે. તું સ્કૂલથી આવી ગયો તે શું તે ટિફિન પૂરું કર્યું કે નહીં, આજ સ્કૂલમાં શું કરાવ્યું, હે ને એવું બધું. અખાડામાં એક સાથે 5 માણસો જે છે સાથે ઝઝુમી અને પહેલવાનને નિર્બળ હોવાનું પ્રમાણ આપ્યું. અખાડામાં એક સાથે 5 માણસો સાથે ઝઝુમી પહેલવાને બળવાન હોવાનું જે છે એ આપ્યું. પછી પાંચમું, ભયંકર વાવાઝોડાની આગાહીને કારણે પરીક્ષામાં ઘણા બધા ઉમેદવાર ગેરહાજર રહી ન શક્યા. તો હાજર રહી ન શક્યા. એવી રીતે હરણી પોતાના બચ્ચાઓને એટલી નફરત કરતી કે એને બચાવવા જીવ આપવા તૈયાર થઈ ગઈ. તો કે હરણી પોતાના બચ્ચાઓને એટલો પ્રેમ કરતી હતી કે જીવ આપવા માટે તૈયાર થઈ ગઈ. દયાશંકરે લોકોના હિત સિવાય કંઈ જ વિચાર્યું નથી એ એમનો દુર્ગુણ હતો. શું હતો એનો? સદગુણ હતો. મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ગાડી ચાલકે કાચની આરપાર અસ્પષ્ટ જોવાનું શક્ય ન હતું. તો સ્પષ્ટ જોવાનું શક્ય ન હતું. પછી જે છે નીચેની જાહેરાત વાંચો ને પ્રશ્નના ઉત્તર લખો. તો અહીંયા જાહેરાત જે છે એ ઓલરેડી તમારી ટેક્સ્ટબુકમાં હશે. તમે એમાંથી જોઈ શકો જાહેરાત. આપણે એના સવાલ જવાબની ડાયરેક્ટ ચર્ચા કરીએ છીએ. પહેલું જે છે ઓકે, પહેલું જે છે પાણીપુરી જે છે એ ખાવાની સ્પર્ધા વર્ષમાં કેટલી વાર થશે તો કે 4 વાર. મોન્ટુ હરીફાઈના સમયે ફોન કરે છે તો કોણ વિજેતા થશે? કેમ? તો કે ફોન કરે છે તેથી સ્પર્ધાની શરતનો ભંગ થાય છે તેથી વિજેતા થશે નહીં. કારણ કે હરીફાઈમાં સ્પર્ધકે હાજર રહેવું જોઈએ અને રૂબરૂ પાણીપુરી ખાવી જોઈએ. ત્રીજું, ગોલુ જે છે એ ₹60માં 100 પાણીપુરી ખાઈ શકશે. કેમ? તો કે ₹60માં 100 પાણીપુરી જરૂર ખાઈ શકશે કારણ કે દુકાનદારે ₹7 જે છે દુકાનદારે 60માં અનલિમિટેડ પાણીપુરી ખાવાની જાહેરાત કરી છે. ₹7માં, અહીંયા 7 નથી, આ રૂપિયા છે. ઓકે, એની નિશાની છે. પછી છે મહિમા સ્પર્ધામાં ભાગ લેતા પહેલા 1 ગ્લાસ પાણી પીવે છે તો જીતી શકશે. કેમ? તો કે વહીમાં જે છે એ સ્પર્ધામાં ભાગ લેતા પહેલા 1 ગ્લાસ પાણી પીવે છે એની કારણે જઠરાગ નીચે મંદ પડી જશે તેથી હરીફાઈમાં વધુ પાણીપુરી ખાઈ શકશે નહીં અને જીતશે પણ નહીં. પાંચમું, દર્શીલ જે છે એ 12 કલાકે સ્થળ ઉપર પહોંચે તો તેને કયો લાભ મળે? શા માટે? તો મફત પાણીપુરી ખાવાનો લાભ નહીં મળે કારણ કે શુભારંભનો સમય જે છે 9 થી 11 નો રાખેલો હતો. એમ. હવે શું છે પ્રશ્ન નંબર 8, નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો. તો આ રીતે ફકરો આપેલો છે તમને. ઓકે, આપણે એના સવાલ જવાબ ઉપર જઈએ. પહેલું, રોશની અને મોહન વચ્ચે શો સંબંધ થાય? તો કે રોશની અને મોહનની ફોઈની દીકરી બહેન થાય. આમ રોશની અને મોહન વચ્ચે ભાઈ બહેનનો સંબંધ થાય. દાદા માટે મોહને શું ખરીદ્યું? તો કે દાદા માટે મોહને કસરતનો બોલ ખરીદ્યો. મોહને માતાની નણંદની દીકરી મોહનને શું થાય? તો કે મોહનની માતાની નણંદની દીકરી મોહનને ફઈની દીકરી બહેન થાય. મોહને કોના માટે વાર્તાની ચોપડી ખરીદી? તો કે પપ્પા માટે. રોશનીએ કોના માટે રમકડા ખરીદ્યા? તો કે માતાની દીકરીની દીકરી એટલે કે ભત્રીજી માટે રમકડા ખરીદ્યા. મોહનના પિતાજી અને રોશની વચ્ચે શો સંબંધ થાય? તો કે મામા ભાણીનો સંબંધ થાય. પછીનો પ્રશ્ન છે 9મો કે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને પ્રશ્ન જવાબ વાક્ય બનાવો. તો પહેલું, મોન્ટુ પાસે કાળા રંગની ગાડી છે. તો કે મોન્ટુ પાસે કેવા રંગની ગાડી છે? વિદ્યાર્થીઓ શાળામાં વૃક્ષારોપણ કરી રહ્યા હતા. તો કે વિદ્યાર્થીઓ ક્યાં વૃક્ષારોપણ કરી રહ્યા હતા? ત્રીજું, પપ્પાની વર્ષગાંઠ હોવાથી દીકરીએ બાસુંદી બનાવી.
તો કે દીકરીએ બાસુંદી કેમ બનાવી, હે ને, મને કોફી કેમ મંગાવી, એ યાદ આવ્યું, હે ને. કયું પિક્ચર નો ડાયલોગ છે? તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ચોથું છે જગ્ગુ જાસૂસ કીડીઓના આધારે પુરાવા સુધી પહોંચ્યો. તો કીડીઓના આધારે કોણ પુરાવા સુધી પહોંચ્યો? જગ્ગા જાસૂસ, હે ને. જન્માષ્ટમી હોવાથી મંદિરમાં રાત્રે બહુ ભીડ હતી. તો કે જન્માષ્ટમી હોવાથી મંદિરમાં ક્યારે ભીડ હતી? તો કે રાત્રે, હે ને. લાલુ ઝપાટા બંધ 10 ગુલાબજાંબુ ઝાપટી ગયો. કોણ ઝપાટા બંધ 10 ગુલાબજાંબુ ઝાપટી ગયું? હવે નીચેના વાક્યો જે છે એ વાંચો અને સરખા શબ્દો જે છે એ તારવીને અર્થ લખો. તો પહેલું આપેલું છે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં અવનવા પ્રયોગો કરતો હતો. તો વૈજ્ઞાનિક એટલે વિજ્ઞાન શાસ્ત્રી. ઓકે, નેક્સ્ટ જે છે નાની વાદળી ઘાટા રંગની ધારથી શોભી રહી હતી. વાદળી એટલે નાનું વાદળ અને વાદળી એટલે વાદળી રંગ. મમ્મીએ ગોળ લાડવા બનાવ્યા હતા. ગોળ એટલે શેરડીના રસને ઉકાળીને બનાવાતું, એમ ગોળ, ખાંડ જેમ બને એમ ગોળ બને એમ. અને ગોળ એટલે એક આકાર, સર્કલ, રાઉન્ડ. ઓકે, નેક્સ્ટ રાજકુમાર ઘોડા ઉપર સવાર થઈને સવારમાં ફરવા નીકળ્યો. તો સવાર એટલે જે છે એ હાથી કે ઘોડા કે વાહન ઉપર બેઠેલું હોય અને સવાર થવું કહેવાય. અને અસવાર મતલબ અસવારે મીન્સ શોર્ટ. અને સવાર એટલે પ્રાતઃકાળ, જેને ઉષા પણ કહેવામાં આવે. ઓકે, નેક્સ્ટ નૈનાએ નાના પાસેથી કાચના નાના ગ્લાસ લીધા. નાના એટલે માતાના પિતા હોય એને નાના કહેવાય. અને નાના એટલે કદમાં નાના હોય, નાનું એમ, સ્મોલ. જશોદાનો લાલ લાલ રંગના વાઘામાં શોભી રહ્યો હતો. લાલ એટલે પુત્ર, સન, અને લાલ એટલે લાલ રંગનું, રેડ. ઓકે, નેક્સ્ટ નીચે આપેલા શબ્દોમાંથી ઉદાહરણ પ્રમાણે અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો. તો પહેલું છે રતન એટલે કે રન, દોડવું. તો અહીંયા જે છે લવચિક, લક એટલે નસીબ, લવ એટલે પ્રેમ. વીજ ચુંબક, તો વીક એટલે અઠવાડિયું અને વીક એટલે નબળું. ફરમાન, તો ફન એટલે રમૂજ અને રન એટલે દોડવું. સફરજન, સન એટલે સૂરજ, સન એટલે પુત્ર અને સર એટલે સાહેબ. સફર એટલે સહન કરવું, એને સફર કરવું એમ, સહન કરવું. ફર એટલે રૂવાટી, ફન એટલે રમૂજ અને રફ એટલે એકદમ ખરબચડું. ગમગીન, ગન એટલે બંદૂક, ગમ એટલે ગુંદર, ગમ. કામ ચલાવવું, કાવું એટલે ગાય, કામ એટલે શાંત અને મચ એટલે ઘણું, વેરી મચ, છે ને. ફડકાર, કાર એટલે મોટર કાર, રફ એટલે ખરબચડું, ડફર એટલે મંદબુદ્ધિ. કે નેક્સ્ટ જે છે પ્રશ્ન નંબર 12, કોની જગ્યાએ મ અને મની જગ્યાએ ક મૂકી અને વાંચો. તો અહીંયા જે છે તમારો પેરેગ્રાફ જે છે આ રીતે આપેલો છે પાઠ્યપુસ્તકમાં. તમે કોની જગ્યાએ મ અને મની જગ્યાએ ક વાંચવાનું છે. મરણભાઈ નહીં, કરણભાઈ ખાવા પીવાના ખૂબ જ શોખીન. બીજું બધું તો ઠીક, મસ્ત મજાનું જમવાનું મળે એટલે બસ. એમનું આખા અઠવાડિયાનું મેનુ જાણે કે ફિક્સ. મોટા ભાગે એમનું મનપસંદ જમવાનું જે છે એ બનતું. આથેલા મરચા તો એમને રોજે રોજ જોઈએ. સોમવારે મગ ભાત, મંગળવારે કારેલાનું શાક અને બુધવારે તો સેવ ટમેટાનું શાક. ગુરુવારે તે ઉપવાસ કરતા અને તેથી મોસંબીનો રસ પીતા. કેળા ખાતા. શુક્રવારે મૂળાની ભાજી અને કોળાનું શાક. શનિવારે ગલકા અને કંડોળાનું શાક. અને પસંદ કરતા રવિવારે એમની પત્ની સાથે મનપસંદ બનાવવાની છૂટ આપતા. ફિક્સ મેન્યુ રાખેલું છે ભાઈ. મોઢામાં પાણી આવી ગયું, ભૂખ લાગી ગઈ. આ લેસ ક્વેશ્ચન ડિસ્કશન કરીએ ને હું તો જઈશ જમવા, હે ને. નેક્સ્ટ નીચે આપેલા ફકરાનું તમારી પ્રથમ માતૃભાષામાં અનુવાદ કરો. એટલે અહીંયા ગુજરાતી પેરેગ્રાફ જે છે એનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું છે. ઓકે, તો આઈ હોપ કે જે છે અહીંયા જે છે હંમેશા હું તમને કહેતી હોય જ્યારે પણ તમને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવાનું કે ત્યારે તમે તમારા જે છે શબ્દો વાપરી શકો. અર્થ બદલવો ના જોઈએ. ઓકે, અને એના રીતે તમે સરસ મજાનું વાક્ય છે બનાવી શકો, પેરેગ્રાફ બનાવી શકો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. તો ત્યાં સુધી આવજો.